टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દાહોદ હત્યાકાંડને લઈને મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે। હત્યારા આચાર્યને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કાર અને આરોપી ગોવિંદ નટને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરાયું છે। સ્કૂલ શરૂ થવાના સમયે જ ગોવિંદ નટનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બાળકીને ક્યાંથી બેસાડી, સ્કૂલ જતા પહેલા ગાડી ક્યાં ઊભી રાખી, એ તમામ બાબતોની તપાસ કરવામાં આવી છે। સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી, આ તમામ બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। મહત્વનું છે કે દુષ્કર્મ આચરવાના ઈરાદા સાથે આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષની બાળકીની હત્યા કરી હતી। તો દાહોદ હત્યાકાંડને લઈને આ એક મહત્વના સમાચાર છે। હત્યારા આચાર્યને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કાર અને આરોપી ગોવિંદ નટને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સંવાદદાતા નીલુ ફોન લાઈન પર છે। નીલુ, જે પ્રમાણે દાહોદમાં જે 6 વર્ષની માસૂમ બાળકી સાથે, વિદ્યાર્થીની સાથે તેની હત્યા કરવામાં આવી અને દુષ્કર્મ આચરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, હવે આ હત્યારા આચાર્યને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે। શું વધુ માહિતી? સિંગોરના કોરની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસને હત્યાનો મામલો સામે આવ્યો હતો। પોલીસે આરોપીની સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપી ગોવિંદ નટની કાર સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીએ બે બાળકીને ક્યાંથી બેસાડી અને સ્કૂલ જતા પહેલા ગાડી ક્યાં ઊભી રાખી, સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી જેવી અનેક બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તો સ્કૂલ શરૂ થવાના સમયે ઉપર કરવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રક્શન। જી બિલકુલ, આભાર નીલુ તમામ જાણકારી માટે।